I remember when I first saw the film, or first saw the production when I was in college, and at that time I hadn't been thinking about these issues, about things, women's bodies and gender based violence and those kind of things in an active way. And so then after I saw the play, it sort of, it kind of planted a seed that has led to years of kind of now working on this issue and women's empowerment. So it had that kind of impact on me at that time. But I think the point that this is, it's still, we're talking now, 20 some years later, and we're still talking about gender-based violence and violence against women. And I think that's unfortunate, because that is still, it's still happening. It's still omnipresent. It's in India, but it's also in the US. It's everywhere. And I hope that this kind of has us start thinking about that issue, and those who experience the play really take action, start to change their behavior and take a bit more active role when they see violence and abuse. ઘણી બધી સ્ત્રીઓ 70s માં very conservative દેખાતી સ્ત્રીઓ, but the minds were obviously very open, કારણ કે they appreciated it, અને એ લોકોએ કહો આપણે તો તમારે વર્ષો પહેલાં કરવો જોઈતો હતો. અને આ બધી વસ્તુઓ ઇટ્સ નીડેડ કે ઇવન યંગ વિમેન ગેટ ટુ નો અબાઉટ ઇટ, મેન ગેટ ટુ નો અબાઉટ ઇટ. એટલે બહુ સરસ એપ્રિસિએશન થયું. દેટ વોઝ વેરી હાર્ટ વોર્મિંગ. અને ઇંગ્લિશમાં કરવો જુદું છે, એના પછી હિન્દી સ્ટીલ ઓકે, પણ ગુજરાતીમાં ધ ગુજરાતી ઓડિયન્સ બિંગ સો ઓપન માઇન્ડેડ અબાઉટ ઇટ વોઝ, યસ, આઈ વોઝ very, very happy. We are the only country in the world which will have 3 languages. But considering કે હિન્દુસ્તાનમાં 700 લેંગ્વેજ છે, તો એમાં કંઈ મોટું તો નહીં કહેવાય, પણ still it's quite an achievement, I think. ને આપણને ગમે કે નહીં ગમે, પણ બધાએ આપણું જિંદગીની શરૂઆત તો ત્યાંથી જ કરી છે ને. 9 મહિના તો આપણે ત્યાં જ હતા. સો આઈ ડોન્ટ સી, મારા મનમાં તો, અને મારા એક્ટરોમાં બી કોઈનામાં બી એવું નહીં એ હતું કે સંકોચાયેલા કે નહીં કરીએ, એવું બિલકુલ નહીં. આ નામ સાંભળીને બધાને એમ લાગે કે અરે બાપરે, આ શું હશે, આ હું શું જોવા જઈ રહી છું, કે મે બી આઈ ડોન્ટ વોન્ટ ટુ સી ધીસ, મને આ જોવું નથી, કદાચ કોઈ સ્કેન્ડલાઇઝિંગ કંઈ હશે. બટ દેટ્સ ધ થિંગ, રાઇટ? ફિમેલ બોડી અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે વી હેવ નો રિગાર્ડ ઇન ટર્મ્સ ઓફ ઇવન અકનોલેજિંગ ઇટ. આ શબ્દ પણ આપણે આટલો બધો સાંભળ્યો નથી. દેટ્સ ધ પ્રોબ્લેમ. એ જ પ્રોબ્લેમ છે. હું એમ નથી કહેતી કે આના વિશે સતત વાત થવી જોઈએ ને જ્યાં તમે જાઓ ત્યાં આના વિશે જ તમે બોલો, પણ આ શબ્દ સાંભળીને જે ઝટકો લાગે છે ને, એ લાગવાનું બંધ થવું જોઈએ. કેમ કે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ હોલ સિસ્ટમ. ત્યાંથી બાળક જન્મ લે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફિમેલ બોડીનો. તો એને સાંભળીને એટલો બધો ઝટકો કેમ લાગે છે, આ જ વાતનો વિચાર થવો જોઈએ. દેટ્સ ધ ફર્સ્ટ થિંગ. મને એમ લાગે છે કે કોઈ પણ લેંગ્વેજ બેરિયર નથી બનતી, તમારા ઇન્ટેન્શન સાચા હોય તો. ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, બીજી ઘણી રિજનલ લેંગ્વેજીસમાં આ વિષય તમે આમ અર્નેસ્ટીથી, મનથી તમે લોકોને પ્રસ્તુત કરો લોકો સામે, તો એ સારી રીતે જ રિસીવ થશે. આઈ થિંક ઇવન રિજનલ લેંગ્વેજીસના લીધે કદાચ એ વધારે લોકો સુધી પહોંચશે. વજાઇના મોનોલોગ્સ જે છે એ બહુ અગત્યનું નાટક છે, અને કહેવાય છે કે 20th સેન્ચુરીના લખાયેલા નાટકોમાંથી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેઝ જે ઈ વેન્સલરે લખ્યું છે. અને આને ટોની એવોર્ડ એટલા માટે જ આપવામાં આવ્યો છે કારણ કે આ બહુ જ અગત્યની વાત છે. આજે દુનિયાભરની સ્ત્રીઓ માટે આ અગત્યની વાત છે, કારણ કે આ એક જ જગ્યા છે જેની ઉપર પાવર પ્લે થાય છે. આ એક જ જગ્યા છે જેની ઉપર મોરાલિટી બેઝ કરવામાં આવે છે. આ એક જ જગ્યા છે જેની ઉપર તમે પવિત્ર છો કે અપવિત્ર છો એ નક્કી કરવામાં આવે છે. તમે યોગ્ય છો કે અયોગ્ય છો એ નક્કી કરવામાં આવે છે. તમે એક્સેપ્ટેબલ છો કે રિજેક્ટેડ છો એ નક્કી કરવામાં આવે છે. એન્ડ ઇઝ ઇટ ફેર? આ આપણા શરીરનો એટલો અગત્યનો ભાગ છે જ્યાં જન્મ વખતે અને જન્મ પહેલાં આપણે 9 મહિના આ જ એરિયાની સાથે સ્પેન્ડ કર્યા છે. ને સ્ટીલ આજે 2024માં આ નાટક લખાયાના લગભગ 30 વર્ષ પછી પણ આપણે વિચારીએ છીએ કે હાય આ તો બોલ્ડ છે. કેમ? બધાના શરીરમાં છે. તમારી માના શરીરમાં છે, તમારા શરીરમાં છે, ને તમારા બાળકના શરીરમાં પણ હશે. તો આટલો બધો છોછ કેવી રીતે? આપણે શંકર ભગવાનને પૂજીએ છીએ ને, ત્યાં લિંગ છે ને નીચે યોની છે. ઈશ્વર બનાવીને આપ્યું છે આપણે ધર્મએ તો, કે તમે યોનીને ઈશ્વરની રીતે જુઓ, શક્તિની રીતે જુઓ. તો પછી હજી સુધી આપણને કેમ આટલી શરમ આવે છે? બસ આ બધા સવાલોના જવાબ જે દિવસે આપણને સમાજ તરીકે મળી જશે, વાયોલન્સ પણ ઓછું થઈ જશે, અને આ પ્રકારના નાટકો પણ હાય ને વોય નહીં કરે.
કારણ કે આપણે બહાર આવતા રીબૈરી બતાવો ને માણસ માત્ર લફરાને પાત્ર જોવામાં કોઈ છોછ નથી અનુભવતા, પણ વજાઈના અને સ્ત્રી આ બે વાત ભેગી કરી, હાય હાય આવું તો કેવી રીતે બોલાય, આવું ગંદુ, એવું આપણે વિચારવા માંડીએ છીએ. આ વિચાર જ્યારે બદલાશે ત્યારે એવરીથિંગ વિલ ચેન્જ. So my experience being a part of this play has been phenomenal. It's been life-changing. Because I have been a part of this play for over 10 years now, and I perform the play in English, in Hindi and in Gujarati. Actually more than 10 years, I think it's been 11 years. In the 11 years that I have performed, I have seen the impact it has had on audiences, both men and women. We've had some wonderful reactions. Some people who come with a lot of doubt as to what this play could be, they go back feeling exactly the opposite. They go back feeling happy that they've seen this play. This play is, it touches on a gamut of emotions. It talks about pleasure, pain, joy, sadness, everything. The vagina is in the title. It may sound like, "Arey, ye kya hai, natak kya hai ye?" But it's a metaphor for the experiences, for the varied experiences that women have throughout their life and across all ages. So my experience has been wonderful. I've been with Mahabanu and Kaizad Kotwal for over 10-11 years now, and I feel like I'm a member of this family. As far as giving advice is concerned, I don't know what to say, because I think my job as an actor is to just touch lives through my performance, and that's what I'm trying to do. And I think I have touched lives in good or maybe evoked certain memories for people. That's my job primarily. And I really think that people should come and see a play like The Vagina Monologues, because it touches on certain topics which are called taboo, which are not spoken about in public. But we all know that's the truth of every woman's life. So, who are we kidding? Why are we lying? So the truth comes out on stage, and that is what touches the audiences the most. I really feel I'm no one to offer advice, but I feel that all of us as women have gone through some very good and very painful experiences. And I think the most important thing is to talk about it. We as actors and directors are able to talk about it on a public platform. Most women can't. So if you cannot talk about it on a public platform, just talk to someone you respect, someone you feel comfortable with, someone you feel safe with. It could be a man, it could be a woman, it could be a therapist, it could be anyone. But just talk about it. Don't keep that voice pushed and suppressed inside. I think that's the only thing I'd say to women who've had any kind of painful or even pleasurable experiences. In fact, we hardly talk about pleasurable experiences. We keep that hidden and suppressed also. Why not talk about that as well? I think that's also important. So just talk about it to whoever you feel safe and comfortable to talk to about it. Yeah, that's what I feel.